હેલો ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં છો? ફરી પાછું તમારું હાર્દિક સ્વાગત છે તમારી એવી યુટ્યુબ ચેનલ ફિઝિક્સ વિથ સમીર મહેતામાં. આજનો આપણો ટોપિક છે સિમ્પલ ટોપિક છે, મિની લેક્ચરનો ટોપિક છે, બહુ ઇઝી ટોપિક છે, એમસીક્યુનો ટોપિક છે, મોબિલિટી. આના સૂત્ર, એકમો, પારિમાણિક સૂત્ર, આ બધું જ તમારે એમસીક્યુ માટે મોસ્ટ આઈએમપી છે. થિયોરોટિકલી તમે લખશો તો જસ્ટ ફોર 2 માર્ક્સ, બરોબર છે. બહુ ઇઝી ટોપિક મોબિલિટી. મોબિલિટીનો મિનિંગ બીજું કાંઈ નથી, ગતિશીલતા થાય. યાદ રાખો, મોબિલિટીનો મતલબ ગતિશીલતા થાય. આ તમારે યાદ રાખવાનું છે. મોબિલિટીની સંજ્ઞા છે ને એ મ્યુ છે. મોબિલિટીની સંજ્ઞા મ્યુ છે. તો શરૂઆત કેવી રીતે કરશો? સિમ્પલ છે. તમે તમારી બુકની અંદર, દર્પણની અંદર જોઈ લ્યો તો એ તમારું 15 નંબરનો ક્વેશ્ચન છે, 15 નંબરનો ક્વેશ્ચન છે. કોઈ પણ વાહક હોય, કોઈ પણ પદાર્થ હોય, શબ્દ સમજો, કોઈ પણ પદાર્થ હોય એની વાહકતા, વાહકતા એટલે વહન કરવાની કેપેસિટી હંમેશા મોબાઈલ, વિદ્યુત ભાર, વાહકોને લીધે હોય. આ શબ્દ શું લખ્યો? મોબાઈલનો મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી હેરફેર થઈ શકે એવું. મોબાઈલનો મતલબ એકચ્યુઅલી મોબાઈલ આપણે જે ફોન વાપરીએ ને સેલ ફોન કહેવાય, પણ મોબાઈલ મતલબ એક જગ્યાએથી બીજી જગ્યાએ ઇઝીલી રીતે હેરફેર થઈ શકે, બરોબર. એને મોબાઈલ કહેવાય. એની ઉપરથી મોબિલિટી એટલે ગતિશીલ થયું. વિદ્યુત ભાર વાહકો, યાદ રાખો, વિદ્યુત ભાર વાહકો. એને મોટા ભાગની બુકમાં આ શબ્દ એ લોકોએ લખ્યો હોય, એને કહેવાય ચાર્જ કેરિયર. ચાર્જ કેરિયર મતલબ ઇલેક્ટ્રોન છે તો એની ઉપર વિદ્યુત ભારને લઈને એક જગ્યાએથી બીજી જગ્યાએ વહન પામે છે. કેરિયરનો મતલબ સાયકલમાં વાહે હોય બેહાડવા વાળો મતલબ કેરિયર નથી. કેરિયરનો મતલબ વહન કરવું, ભારવાહક એવું થાય. ખટારામાં પાછળ એવું લખ્યું હોય, જો ગુડ્સ કેરિયર, માલસામાનની હેરફેર કરવા માટેનું વાહન, વાહક શબ્દ સમજજો. કેરિયરનો મતલબ વહન કરતા થાય. ચાર્જનો મતલબ વિદ્યુત ભાર છે. તમે માથે પાણીનું માટલું લઈને આયલા જતા હો, તમે પાણીના માટલાનું વહન કરો છો તો તમે કેરિયર થયા કહેવાઓ, તો એને ચાર્જ કેરિયર કહેવાય. પદાર્થ, કોઈ પણ પદાર્થની અંદરની તમારે વાહકતા જોતી હોય તો એ હંમેશા મોબાઈલ, વિદ્યુત ભાર, વાહકોને લીધે હોય. વાહકતા એટલે ગતિશીલતા એવું થાય. ઓકે, થોડાક વાતો આપણે આડી અવડી કરીએ છીએ. ધાતુ હોય, ધાતુ, ઉભા રહ્યો, હું એક ટેબલ બનાવી દઉં. અહીંયા તમે આવી રીતનું કંઈક વિચારો. આને કહેવાય વિદ્યુત ભાર વાહકો, એટલે આને આપણે નામ આપી દઈએ ચાર્જ કેરિયર. ઓકે, હા, અહીંયા આપણે જુદી જુદી વસ્તુ લઈએ છીએ. ધાતુ હોય તો ધાતુમાં વિદ્યુત ભાર વાહકો અથવા ચાર્જ કેરિયર તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય, બરોબર. એ ઇલેક્ટ્રોન એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય એટલે જ એ વિદ્યુતના સુવાહક હોય, ઉષ્માના સુવાહક હોય. આવું તમે શીખી ગયા છો. તો ધાતુમાં વિદ્યુત ભાર વાહકો તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય. ઓકે, પછી તમે છે ને એ કેમેસ્ટ્રી ઉપર જઈએ. ઇલેક્ટ્રોલાઇટ કેમિકલ મતલબ વોટ, એને તમે છે ને કંઈક આવી રીતે રિપ્રેઝન્ટ કરી દો. વિદ્યુત ભાર, વિદ્યુતીય દ્રાવણ, આવું કંઈક કહી શકાય. એક્ઝેક્ટ તો મને પણ નથી ખબર. ઇલેક્ટ્રોલાઇટ કેમિકલ મતલબ વિદ્યુતનું વહન કરી શકે એવા દ્રાવણો, વિદ્યુત વિભાજ્ય દ્રાવણો. ઓકે, એની અંદર વિદ્યુત ભાર વાહકો તરીકે હંમેશા ધન આયન અને ઋણ આયન હોય. કેમેસ્ટ્રીમાં તમે જ્યારે બેટરી શીખતા હો ત્યારે તમે એવું વિચાર્યું હોય PbSO4 નું દ્રાવણ લીધું હોય ને એનોડ કેથોડ લીધા હોય ને, તો એમાં હંમેશા વિદ્યુતનું વહન ધન આયન અને ઋણ આયન દ્વારા થાય છે, બરોબર. વિદ્યુત વિભાજ્ય દ્રાવણ એવું કહેવાય. પછી આયનીકરણ પામેલો વાયુ હોય તો એમાં, આ બધા MCQ છે, યાદ રાખજો. આયનીકરણ પામેલો વાયુ હોય તો એની અંદર વિદ્યુત ભાર વાહકો તરીકે ઇલેક્ટ્રોન અને ધન આયનો હોય. ઇલેક્ટ્રોન અને ધન આયનો હોય.
જેનું તમે એક આખું ચેપ્ટર ભણવાના છો, બરાબર. મોસ્ટ આઈએમપી છે, લાસ્ટ ચેપ્ટર તમારું છે, 14 નંબરનું ચેપ્ટર છે, બરાબર છે. નીટમાં મિનિમમ 3 MCQ ફિક્સ જ હોય છે. યાદ રાખો એ શું છે? સેમી કંડક્ટર એટલે કહેવાય અર્ધવાહકો. તો અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન કરનાર કોણ હોય? એટલે કે વિદ્યુત બાર વાહકો તરીકે કોણ હોય? ચાર્જ કેરિયર તરીકે કોણ હોય? તો એની અંદર ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન અને હોલ હોય. આ યાદ રાખજો, ઇલેક્ટ્રોન અને હોલ હોય. આ શું છે નવું? એકચ્યુઅલી એ તો તમે સેમિકન્ડક્ટરમાં જ શીખશો, પણ હાવ સિમ્પલ વાત તમને સમજાવું. ધારો કે આ કોઈ ન્યુક્લિયસ છે, બરોબર છે. ન્યુક્લિયસ, એની બાજુ પહેલી કક્ષા છે, આ બીજી કક્ષા છે, ત્રીજી કક્ષા છે. ધારો કે અહીંયા કોઈ એક ઇલેક્ટ્રોન છે. આ ઇલેક્ટ્રોન અહીંથી મુક્ત થઈ ગયો, ત્યાંથી મુક્ત થઈ ગયો, તો અહીંયા જે ખાલી જગ્યા પડી, યાદ રાખજો, અહીંયા જે ખાલી જગ્યા વધે, આ ખાલી જગ્યાને તમારે હોલ કહેવાનું છે. હોલ ઇફેક્ટ. વધુ હમણાં નહીં, વધુ આપણે 14મા ચેપ્ટરની અંદર જોશું. તો આટલી વસ્તુ પહેલાં તમારા મગજની અંદર સેટ કરો કે ભાઈ ધાતુની અંદર વિદ્યુત ભારનું વહન કરતા ચાર્જ કેરિયર તરીકે મુક્ત ઇલેક્ટ્રોન હોય, ઇલેક્ટ્રોલાઇટ દ્રાવણ હોય, તો એમાં ચાર્જ કેરિયર તરીકે ધન આયન અને ઋણ આયન હોય. તમને ખબર છે, ધન આયનો ધન પ્લેટ ઉપર, ઋણ આયનો ઋણ પ્લેટ ઉપર શરૂઆતમાં જમા થાય, પછી આપણે ઊંધી થાય, ધનનું ઋણ, ઋણનું ધન. આયનીકરણ પામેલો વાયુ, તેમાં ધન આયન અને ઇલેક્ટ્રોન હોય. સેમિકન્ડક્ટર છે, અર્ધવાહકો છે, જેમાં ઇલેક્ટ્રોન અને હોલ છે એ ચાર્જ કેરિયર તરીકે હોય. આ જે છે એ સાદા ગુજકેટિયા MCQ માટે તમે આવું કરી શકો, બાકી આ બહુ ઇમ્પોર્ટન્ટ નથી, બરોબર. ખાલી ગુજરાત બોર્ડ માટે છે. સૂત્ર તમારે ખાલી યાદ રાખવાના છે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ જાય પછી તમારે બીજું કાંઈ નથી કરવાનું. તમારે આજનો ટોપિક ભણવાનો છે. એ આજનો ટોપિક છે એ મોબિલિટી. ઓકે, શું છે આ મોબિલિટી? વ્યાખ્યાય તમે ભણશો. મોબિલિટીના ઘણા સૂત્ર તમે ડેવલપ કરી શકો એમ છો. મોબિલિટીની સંજ્ઞા મેં ઉપર જ કહી દીધું, મ્યુ છે. કાંઈ જ નથી. પહેલાં સૂત્ર યાદ રાખીએ. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુતભાર વાહકોનો ડ્રિફ્ટ વેગ. હાવ દેશી લેંગ્વેજમાં કીધું, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુતભાર વાહકોનો ડ્રિફ્ટ વેગ, એને વિદ્યુતભાર વાહકોની મોબિલિટી મ્યુ કહેવાય. લ્યો, આ એનું સૂત્ર છે. વ્યાખ્યા શું લખશો? સિમ્પલ. વાહકોમાં એકમ વિદ્યુત ક્ષેત્ર એટલે ઈ, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ભાર, અથવા સીધું લખો ને એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ રહેલી ડ્રિફ્ટ વેલોસિટી અથવા ડ્રિફ્ટ વેગને વિદ્યુત ભાર વાહકોની મોબિલિટી કહેવાય. હાવ સિમ્પલ. એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ભાર વાહકોનો ડ્રિફ્ટ વેગ. અહીંયા તમે એવો શબ્દ લખી શકો, એકમ વિદ્યુત ક્ષેત્ર દીઠ વિદ્યુત ભાર વાહકો, એટલે તમે એને કહી શકો ચાર્જ કેરિયર. વિદ્યુત ભાર વાહકો ચાર્જ કેરિયર નો ડ્રિફ્ટ, ગુજરાતી લખી નાખીએ, વેગ. એ ડ્રિફ્ટ વેગને કહેવાય વિદ્યુત ભાર વાહકોની મોબિલિટી. સૂત્ર યાદ રાખો, મ્યુ ઇઝ ઇક્વલ ટુ VD અપોન E. એકચ્યુઅલી બહુ સાદી રીતે ને સારી રીતે લખવું હોય તો માનાંક લખાય, સદિશ લખાય, કારણ કે આ બધી વસ્તુઓ સદિશ જ છે. પણ આપણે મૂલ્યમાં વાત કરીએ છીએ એટલે VD અપોન E ડાયરેક્ટ તમે આ લખી શકો. ઓકે, હા. હવે તમે આના એકમોની વાત કરો, પારિમાણિક સૂત્રની વાત કરો, તો ડ્રિફ્ટ વેલોસિટી વેગ છે, વેગનો એકમ મીટર પર સેકન્ડ છે. યાદ રાખો, વિદ્યુત ક્ષેત્રના 2 એકમ છે. ન્યૂટન પર કુલમ્બ એવો એકમ છે. સોરી, ક્યાંથી આવ્યું? F બરાબર Q, આવું સૂત્ર છે. E બરાબર F અપોન Q છે. તો આનો મતલબ ન્યૂટન પર કુલમ્બ થઈ ગયું. યસ. બીજું તમારી પાસે સૂત્ર હતું V ઇઝ ઇક્વલ ટુ ED.
તો E ઇઝ ઇક્વલ ટુ V અપોન ડી. તો બીજો એકમ વોલ્ટ પર મીટર એ છે, 2 એકમ છે. વિદ્યુત ક્ષેત્રના 2 એકમ છે, ન્યૂટન પર કુલમ્બ એ છે અને વોલ્ટ પર મીટર એ છે. લ્યો મેં તમને ડાયરેક્ટ કહી દીધું છે. હવે અહીંયા તમે જે રીતે મૂકો એ રીતે તમારો આન્સર આવશે. હોટ ફેવરિટ લોકો મૂકે છે વોલ્ટ પર મીટર, છેદનો છેદ અંશમાં જવા દો એટલે મીટર સ્ક્વેર, પછી આમ લખાય સેકન્ડ ઇનવર્સ વોલ્ટ ઇનવર્સ. આ ઘણીવાર પૂછાઈ ગયું છે કે આ એકમ કોનો છે, આ એકમ મોબિલિટીનો છે. ઓકે, જો તમને ખબર પડતી હોય તો સી યુ કેન ઇઝીલી ડિરાઈવ, તમે મ્યુ ઇઝીલી રીતે ડિરાઈવ કરી શકો. મ્યુનું પારિમાણિક સૂત્ર તમને મળી જાય. જોવો જોઈએ, વેગ છે એટલે m0 L1t-1. વિદ્યુત ક્ષેત્ર આની ઉપરથી મળી જાય, આની ઉપરથી મળી જાય. શું થાય? m1 L1t-2. આ બળનું, બરોબર, કુલંબ. કુલંબ એટલે તમને I ઇઝ ઇક્વલ ટુ Q/T ઉપરથી મળી જાય A1T1. સાદુરૂપ આપી દો તો m0 L1t-1, m1 L1t-1 અને A1. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ આના ઉપર લઈ જાઓ m-1 L0 T0 અને A1. ચેક ઇટ, m-1 L0 T0 A1. તો મ્યુ માટે તમે લખી શકો μ-1 અને A1. ચેક કરી લેજો એકવાર, કંઈક ભૂલ હોય એવું મને દેખાય છે, કાંઈક ભૂલ થઈ છે, બરાબર. પણ તમારી રીતે આપણે ચેક કરી લઈએ, છતાંય હમણાં હું તમને બીજી રીતે પણ તારવી દઉં. સોરી, આપણે નિગ્લેક્ટ કરીએ છીએ. આટલી વસ્તુ પહેલાં તમે તમારા મગજની અંદર ક્લિયર કરો. ઓકે, હવે શું કરશું? જો તમને કાલની વસ્તુ યાદ હોય તો ડ્રિફ્ટ વેલોસિટીના સૂત્ર પણ લખી શકાય. સી મોબિલિટીના યુનિટ તમારી પાસે 4 થી 5 છે. મોબિલિટીના યુનિટ તમારી પાસે 4 થી 5 મોબિલિટીના યુનિટ છે. કઈ રીતે કરશું જોઈએ નેક્સ્ટ પોઈન્ટની અંદર. તો બીજા પાર્ટમાં કંઈક આપણે એવું સમજીએ, રિલેક્સેશન સમય ટીના પદમાં મોબિલિટીનું સૂત્ર. યાદ રાખજો, રિલેક્સેશન સમય ટીના પદમાં મોબિલિટીનું સૂત્ર RU મ્યુ ઇઝ ઇક્વલ ટુ VD અપોન E. મોડ જ સમજો. આપણે હંમેશા જે કંઈ લખશું એ અત્યારે મૂલ્યમાં લખીએ છીએ. આ સમીકરણ 1 કહી દો. ડ્રિફ્ટ વેલોસિટીનું સૂત્ર તમને ખબર હતી, -EE/m ઇન્ટુ ટી આવું હતું, પણ મૂલ્યમાં લખશું એટલે એ પ્લસ છે. એડ કરી દઈએ EET અપોન m અને આ E. VDની કિંમત ખાલી અહીંયા ઉમેરી, E અને E કટ થઈ ગયું. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ E ઇન્ટુ ટી અને m. વેરિએશન સૂત્ર ઝાઝા છે. મોબિલિટીનું હોટ ફેવરિટ સૂત્ર એક આ છે, પછી હજી બીજું છે, હજી હું તમને કહું છું. આની ઉપરથી તમે મોબિલિટીનો નવો એકમ લખી શકો. વિદ્યુત ભારનો એકમ કુલંબ છે, રિલેક્સેશન સમયનો એકમ સેકન્ડ છે. આ છે એ તમારું એમ છે. એમ એટલે દળ, વિદ્યુત ભારનું દળ, એટલે તમે કિલોગ્રામ આવું લખી શકો. ઓકે, આને આવી રીતે રિપ્રેઝન્ટ કરી શકાય કે G-1 કુલંબ અને સેકન્ડ. પારિમાણિક સૂત્ર તારવવું હોય ને તો આઈ થિંક આ બહુ ઇઝી પડશે. સી કુલંબ એટલે A1T1, સેકન્ડ એટલે T1, દળ એટલે M1. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ m-1 A1 અને T2. આ યાદ રાખો, આ આપણું રિયલ પારિમાણિક સૂત્ર છે. આગળમાં થોડીક કંઈક આપણી કેલ્ક્યુલેશનમાં મિસ્ટેક છે, બાકી સી આની ઉપરથી તમે મેળવો તો એ સી યુ કેન ઇઝીલી ડિરાઈવ. આની ઉપરથી પણ તમને મળી શકે, પણ સી બેસ્ટ વે, ઇઝી વે. ઓકે, તો રિલેક્સેશન સમયના પદમાં મોબિલિટીનું સૂત્ર જોઈ લીધું. હવે ત્રીજો કન્સેપ્ટ આપણે એવો લઈ આવીએ છીએ, વિદ્યુત ભારની મોબિલિટીનું સૂત્ર વિદ્યુત પ્રવાહના પદમાં. હવે આટલી વસ્તુ તમને ક્લિયર થઈ ગઈ છે. ત્રીજો મોબિલિટીનું સૂત્ર લઈ આવીએ છીએ. કઈ રીતે આવે છે જોઈએ છીએ. મોબિલિટીનું સૂત્ર વિદ્યુત પ્રવાહના પદમાં. ત્રીજો કન્સેપ્ટ, મોબિલિટીનું સૂત્ર વિદ્યુત પ્રવાહના પદમાં, એટલે સી મોબિલિટીના સૂત્રમાં વિદ્યુત પ્રવાહ આવવું જોઈએ. ઓકે, તમે
હમણાં જ લાસ્ટ લેક્ચરમાં I ઇઝ ઇક્વલ ટુ NEVDA આવું સૂત્ર તમે મેળવ્યું છે. NEVDA આવું સૂત્ર તમને ખબર છે જ. ઓકે, હા, હમણાં આપણે આ સૂત્ર અહીંયા લખીએ જ છીએ. જોવો જોઈએ, મોબિલિટી આવવું જોઈએ અને વિદ્યુત પ્રવાહ આવવો જોઈએ. મતલબ વિદ્યુત પ્રવાહને ગાયબ કરવાનો નથી. આ વીડી છે, આર્યુ સૂત્ર જોવો જોઈએ, મ્યુ ઇઝ ઇક્વલ ટુ વીડી અપોન ઈ. તો વીડી દેખાય ને આ હું મ્યુ ઈ એવું લખી શકું? યસ સર, લખી શકાય. તો હાલો લખીએ, I ઇઝ ઇક્વલ ટુ NE, અહીંયા લખીએ મ્યુ ઈ અને એ. ઓકે, જોવો જોઈએ પહેલાં આટલી વસ્તુ તમને મગજમાં ક્લિયર થાય છે. મ્યુને સૂત્રનો કરતા બનાવવો જોઈએ. મ્યુને સૂત્રનો કરતા બનાવીને જોઈએ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ I અપોન N ઇન્ટુ ઈ ઇન્ટુ ઈ ઇન્ટુ એ. તો આ સૂત્ર તમે લખી શકો, મ્યુ ઇઝ ઇક્વલ ટુ I અપોન N ઈ એ ઈ. યસ, આની ઉપરથી તમારે એકમ મેળવવો હોય તો ત્રીજો નવો એકમ મળી શકે. જુઓ તો ખરા કેટલું જબરદસ્ત છે. I એટલે આને એમ્પિયર કહી દો, CN ખબર નથી તો એમ ન હાલે. સી વિદ્યુત ભારનો એકમ કુલમ, વિદ્યુત ક્ષેત્રનો એકમ તમે ન્યૂટન પર કુલમ લખો તોય નો પ્રોબ્લેમ. સી ન્યૂટન પર કુલમ લખો તોય નો પ્રોબ્લેમ. કેટલા બધા એકમો છે, ટ્રાય ઇટ કરીએ. પહેલાં વોલ્ટ પર મીટર મૂક્યું છે અને ક્ષેત્રફળનો એકમ મીટર સ્ક્વેર છે. યાદ રાખો એનનો એકમ સંખ્યા કરીને જવા ન દેતા. એન એટલે લાસ્ટ લેક્ચરમાં કીધું હતું એકમ કદ દીઠ વિદ્યુત ભારની સંખ્યા. એન સંખ્યાનું ન હોય પણ કદનું હોય. કદનો એકમ મીટર ક્યુબ ઉપર લઈ જાઓ એટલે એનનો એકમ મીટર માઇનસ ક્યુબ છે. સાદુરૂપ આપો, મ્યુ ઇઝ ઇક્વલ ટુ આ AM છેદનો છેદ અંશમાં ગયો, આ કુલમ છે, વોલ્ટ છે અને આમાંથી આ નીકળી જાય એટલે મીટર -1 છે. આ ઉપર જાય એટલે એમ્પિયર, મીટર સ્ક્વેર, કુલમ અને વોલ્ટ. લ્યો, આ એકમ થયો. હજી આની અંદર તમને હું કંઈક ટ્રીક કહું છું, સાંભળો. આ ખબર પડી ગઈ છે? ઓકે ઓકે, અહીંયા જુઓ, V ઇઝ ઇક્વલ ટુ IR હોય તો R બરાબર V અપોન I થાય. R એટલે ઓમેગા થાય, આ વોલ્ટ થાય અને આ એમ્પિયર થાય. રાઈટ? હા, જો શાંતિથી સમજજો. મ્યુ ઇઝ ઇક્વલ ટુ A મીટર સ્ક્વેર, કુલમ અને વોલ્ટ. જોવો તો આ V અપોન A, આ A અપોન V. તો આનું વ્યસ્ત કરી નાખું 1 અપોન ઓમેગા, તો હું A અપોન V આવું લખી શકું. તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ 1 અપોન ઓમેગા એટલે આમ લખી શકાય, મીટર સ્ક્વેર, કુલમ અને ઓમેગા, સોરી A અપોન V. બરાબર છે? તો આ મ્યુનું સૂત્ર V અપોન A, એનું વ્યસ્ત A અપોન V. જોવો જોઈએ, આ તમે તમારી રીતે આની અંદર ફેરફાર કરી લ્યો જોઈએ. સી તો તમારો ફાઇનલ આન્સર છે એ શું આવશે? A અપોન V. હજી જો તમને એક વાત કહું, હજી એક નવો યુનિટ છે ઓમેગા, તો તમે મૂકી દીધો. આનું વ્યસ્ત કરીએ તો A અપોન V એટલે 1 અપોન ઓમેગા થાય. તો A અપોન V ને તમે મોહ એવું કહી શકો. મોહ ઓમેગાના સ્વરૂપમાં આવે તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ અહીંયા તમે લખી શકો મોહ મીટર સ્ક્વેર અને કુલંબ. મોહ મીટર સ્ક્વેર પર કુલંબ. તો સી આવું છે. કેટલા યુનિટ છે? ન્યૂટન પર કુલંબ મૂકો તો થાય ઓમેગાના પોઈન્ટ ઓફ વ્યૂ થાય. ઓકે, આ બધી વસ્તુઓ જો તમને ક્લિયર થઈ ગઈ હોય ને તો હજી હું તમને કંઈક નવું આની અંદર કહું છું. હજી નવી ઘટનાઓ લઈ આવે છે. યસ, સી આ MCQ નો ટોપિક છે. I ઇઝ ઇક્વલ ટુ સી મોબિલિટી નું સૂત્ર પાછું નવી રીતે તારવીએ છીએ. આ છે, એક કામ કરો, એને છેદમાં લઈ આવીએ તો I અપોન A ઇઝ ઇક્વલ ટુ એની VD થાય. તો I અપોન A એટલે છોકરાઓ J થાય. J ઇઝ ઇક્વલ ટુ NEVD ઇક્વેશન 1. બહુ પહેલા એક સૂત્ર ભણી ગયા, J ઇઝ ઇક્વલ ટુ સિગ્મા E, વાહકતાવાળું સૂત્ર, ઇક્વેશન 2. કમ્પેર કરો, સિગ્મા E ઇઝ ઇક્વલ ટુ NEVD. બરોબર છે? હવે જો તમે બુદ્ધિપૂર્વકનું કામ કરો
એલાવ વીડી ની કિંમત મૂકવાની નથી ને કાંઈ એવું સાદુરૂપ નથી આપવાનું. શાંતિથી વિચારો. સિગ્મા અપોન એની, સિગ્મા અપોન એની, તો વીડી અપોન ઈ આવું લખી શકું. સિગ્માના છેદમાં એની લઈ આવ્યા, વીડી અપોન ઈ લઈ આવ્યા, તો આ સિગ્મા અપોન એની, વીડી અપોન ઈ એટલે તો આ મોબિલિટીનું સૂત્ર થઈ ગયું. આ મોબિલિટીનું સૂત્ર આવ્યું ઈ વાહકતાના પદમાં આવ્યું. અવરોધકતા જોતી હોય તો 1/ρ થઈ શકે. ક્લિયર કહેવાનું મિનિંગ એમાં ધારો કે હજી મોબિલિટીના પોઈન્ટ ઓવર કરીએ. ધારો કે વાહકતા સિગ્માને સૂત્ર ન કરતા બનાવીએ તો તમારું સૂત્ર થઈ ગયું મ્યુ એન ઈ, મ્યુ એન ઈ. ઓકે, હવે મેં હમણાં થોડીક વાર પહેલાં એવું કીધું હતું કે સેમી કન્ડક્ટરમાં એટલે અર્ધવાહકોમાં વિદ્યુતનું વહન આંશિક રીતે ઇલેક્ટ્રોન દ્વારા થાય અને આંશિક રીતે હોલ દ્વારા થાય. તો ઇલેક્ટ્રોન માટે લખવી હોય વાહકતા તો આમ લખાય મ્યુ ઈ એન ઈ ઈ. હોલ માટે એચ વપરાય મ્યુ એચ એન એચ ઈ. સેમી કન્ડક્ટરમાં બેયને લીધે થતું હોય 50% આને લીધે 50% આને લીધે, તો કુલ જોતું હોય તો ઈ બેય નો તમે સરવાળો કરી દો મ્યુ ઈ એન ઈ મ્યુ એચ એન એચ ઈ. ઈ કોમન કાઢી લ્યો તો વાહકતાના સૂત્ર જસ્ટ ફોર એક્ઝામ્પલ મેં તમને કીધું એ તમે કંઈક આવી રીતે લખી શકો. જસ્ટ કાઇન્ડ ફોર યોર ઇન્ફોર્મેશન. બાકી આની અંદર બીજું કાંઈ કરવાનું નથી. ઓકે, તો ફટાફટ આટલી વસ્તુ રિવાઇઝ કરો અને નેક્સ્ટ ટોપિકમાં આગળ વધીએ. ઓકે, ઓહમના નિયમની મર્યાદા. એકચ્યુઅલી પહેલા ઓહમનો નિયમ જો બહુ ગુજરાત બોર્ડમાં બહુ પૂછાયેલો ક્વેશ્ચન છે. લાસ્ટ યરે હતો જ. વી ઇઝ ઇક્વલ ટુ આઈ આર. વી ચલે છે આઈ એટલે વી અને આઈનો સંબંધ અથવા આઈ વર્સિસ વીનો ગ્રાફનો સંબંધ સુરેખ આવે. ઇન શોર્ટ, જો કોઈ સાધન ઓહમના નિયમનું પાલન કરે, જો કોઈ સાધન ઓહમના નિયમનું પાલન કરે તો એનો ગ્રાફ સુરેખ આવવો જોઈએ. પણ એક રિયાલિટી કહું છું તમને કે ઘરની અંદર જેટલા સાધનો વાપરો છો, ઘરની અંદર જેટલા સાધનો વાપરો છો એમાં ક્યાંય ઓહમના નિયમનું પાલન થતું નથી. ક્યાંય ઓહમના નિયમનું પાલન થતું નથી. કેમ? સી વી ચલે છે આઈ. પ્રવાહ વધે તો વોલ્ટેજ વધે અથવા વોલ્ટેજ વધે તો પ્રવાહ વધે. તો સી 10માં એક સૂત્ર ભણી ગયા W બરાબર I² RT. પ્રવાહ વધે તો સી વ્યય પામતી ઉષ્માય વધે. મતલબ સાધન વધારે ગરમ થઈ જાય, વ્યય પામતી ઉષ્મા એટલે ઉષ્મા ઉર્જા, જૂલ ઉષ્મા. સાધન ગરમ થાય એટલે એ શોર્ટ સર્કિટ બળી જવાનો આ બધો ભય રહે. ઓહમના નિયમની મર્યાદા. ઓહમનો નિયમ આમ જોવો ને તો દાખલા ગણવા માટે જ કામનો છે. ઓકે, બીજી વસ્તુ ખાસ ધ્યાન રાખજો, જે પરિપથો અથવા જે ઉપકરણો ઓહમના નિયમનું પાલન કરતા નથી એને નોન ઓહમિક ડિવાઇસ કહેવાય. નોન ઓહમિક ડિવાઇસ સી. ઓકે, ઓહમના નિયમ આપણા ઘરમાં ઇલેક્ટ્રોનિક્સ આઇટમ એકેય ઓહમના નિયમનું પાલન ના કરતી હોય, બરોબર છે, આ યાદ રાખજો. એને નોન ઓહમિક ડિવાઇસ કહેવાય. ટીવી નોન ઓહમિક ડિવાઇસ, ડીવીડી પ્લેયર નોન ઓહમિક ડિવાઇસ, મોબાઈલ નોન ઓહમિક ડિવાઇસ. આ યાદ રાખજો. ઓહમના નિયમનું પાલન નથી કરતા એને નોન ઓહમિક ડિવાઇસ. મર્યાદા 3 છે, એમાંની પહેલી મર્યાદા છે. પહેલી મર્યાદા શું છે તો કે તમે 14મા ચેપ્ટર સેમી કન્ડક્ટરમાં તમે આવો શબ્દ ભણવાના છો ડાયોડ. પછી તમે ભણવાના છો ટ્રાન્ઝિસ્ટર. ડાયોડ એટલે 2 છેડાવાળી રચના, આવી કોઈ સંજ્ઞા હોય તો એને ડાયોડ કહેવાય. ટ્રાન્ઝિસ્ટર, બરોબર છે, આવું કંઈ બી હોય તો એને ટ્રાન્ઝિસ્ટર કહેવાય. આ જસ્ટ ફોર યોર ઇન્ફોર્મેશન. બાકી વધુ તો 14મા ચેપ્ટરની અંદર ભણવાના છો. તો કે આપણા ટીવીની અંદર, મોબાઈલની અંદર આવા પરિપથો હોય જ, આવા નાના નાના સાધનો જોઈન કરેલા જ હોય. તો આ ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, આવી રચનાઓ છે જે ઓહમના નિયમનું પાલન કરતી નથી, બરોબર છે. જો ઓહમના નિયમનું પાલન કરે તો ગ્રાફ છે એ
આ સુરેખ આવવો જોઈએ. જો શબ્દ સમજજો, ઓહમના નિયમનું પાલન કરે તો ગ્રાફ સુરેખ આવવો જોઈએ. પણ ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, અર્ધવાહકો છે, સેમિકન્ડક્ટરની રચના છે, એમાં વી વર્સિસ આઈનો ગ્રાફ છે, વી વર્સિસ આઈનો ગ્રાફ એ સુરેખ ન આવે. ડાયોડ ટ્રાન્ઝિસ્ટર છે એનો ગ્રાફ સુરેખ ન આવે, એનો ગ્રાફ છે એ આવો આવે, એનો ગ્રાફ છે એ વક્ર આવે. ચર ઘાતાંકીય રીતે વધારો અથવા ચર ઘાતાંકીય રીતે ઘટાડો. ઇન શોર્ટ કહેવાનું છે પેલી મર્યાદા કે ડાયોડ ટ્રાન્ઝિસ્ટર જેવી અર્ધવાહક રચનામાં વી વર્સિસ આઈનો ગ્રાફ અરેખીય મળે છે, જે ઓહમના નિયમનું પાલન કરતું નથી. આ યાદ રાખજો, ઓહમના નિયમનું પાલન કરતું નથી. જો ઓહમના નિયમનું પાલન થાય તો સુરેખ ગ્રાફ મળે. ઓહમના નિયમનું પાલન નથી કરતું તો અચર ઘાતાંકીય ગ્રાફ મળે છે. આ ખાલી યાદ રાખજો. વધુ તો આ એક શોર્ટ નોટ 14મા ચેપ્ટરમાં છે, પણ લખવા માટે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે. રિપીટ, જે ઉપકરણો ઓહમના નિયમનું પાલન ના કરે એને નોન ઓહમિક ડિવાઇસ કહેવામાં આવે. બીજું, મર્યાદા નંબર 1, જો ઓહમના નિયમનું પાલન કરે તો ગ્રાફ સુરેખ આવવો જોઈએ, પરંતુ આ ડાયોડ છે, ટ્રાન્ઝિસ્ટર છે, સેમિકન્ડક્ટરના ઉપકરણો છે, એની અંદર વોલ્ટેજ વર્સિસ આઈનો ગ્રાફ સુરેખ નથી મળતો, ચરઘાતાંકીય મળે છે, જે સ્પષ્ટ સાબિત કરે છે કે આવી અર્ધવાહક રચનાઓમાં વી વર્સિસ આઈનો ગ્રાફ અરેખીય મળશે. કેવું મળશે? અરેખીય. ઓકે, બીજી લાક્ષણિકતા ઉપર જઈએ. બીજી મર્યાદા છે ને એ મેં લખીને રાખી છે, પણ બીજી મર્યાદા તો બહુ મોટી મર્યાદા છે. 14મું ચેપ્ટર સેમિકન્ડક્ટરમાં 2 તમે મોટા ક્વેશ્ચન્સ આના ભણવાના છો, પણ એની હું તમને માહિતી અત્યારે જ થોડીક આપું છું. સો ધ્યાનથી જુઓ, યાદ રાખો મેં શું કીધું. એ આઈ વર્સિસ વીનો ગ્રાફ વીના ચિહ્ન ઉપર આધાર રાખે છે. વી એટલે વોલ્ટેજ, વોલ્ટેજનું ચિહ્ન હોય, વોલ્ટેજનું ચિહ્ન હોય, સમજાવું છું બરોબર. વોલ્ટેજના ચિહ્ન ઉપર આધાર રાખે છે. બીજું, એ શું કહેવા માંગે છે? વોલ્ટેજના વી પ્રપોઝનલ ટુ આઈ છે. શબ્દ સમજો, પહેલા વાંચો પછી હું તમને ડીપ સમજાવું છું. વીના ચોક્કસ મૂલ્ય માટે પ્રવાહ આઈ હોય, મતલબ કોઈ એક વોલ્ટેજ સેટ કરો એના માટે પ્રવાહ આઈ હોય. હવે વીનું મૂલ્ય અચળ રાખી દિશા ઉલટાવો. શબ્દ આ બહુ મહત્વનો છે, દિશા ઉલટાવો બરોબર. જો શબ્દ સમજો, વીનું મૂલ્ય સેટ કરો તો તમને કંઈક પ્રવાહ મળશે. પછી વીની સંજ્ઞા ચેન્જ કરો, વીની સંજ્ઞા ચેન્જ કરો એટલે પ્લસ હોય તો માઇનસ કરો, માઇનસ હોય તો પ્લસ કરો, તોય એટલા મૂલ્યનો વિરુદ્ધ દિશામાં પ્રવાહ વહેવો જોઈએ, પણ એ વહેતો નથી. યાદ રાખો, એટલા જ મૂલ્યનો પરંતુ વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર થતો નથી. એટલે કે ધન મૂલ્ય અને ઋણ મૂલ્ય માટે પ્રવાહના અલગ અલગ મૂલ્ય મળે છે, જેમ કે પીએન જંકશન. ઓકે, શું કહેવા માગે છે? જો વર્ડ સમજો, વી પીએન જંકશન છે ને, હું તમને આ સમજાવું છું. આ વર્ડ સમજો. આ પીએન જંકશન અથવા ડાયોડ બે એક જ વર્ડ છે. પીએન જંકશન એ બોલાય, પીએન જંકશન એ બોલાય અને ડાયોડ એ બોલાય, બે એક જ છે. આ ડાયોડનો સિમ્બોલ છે. આ ઊભી લાઈન છે ને કેથોડ લાઈન કહેવાય, માઇનસ, અને આ પ્લસ કહેવાય. ઓકે, આને તમારે બેટરી યારે જોડવાનું હોય. કેની યારે જોડવાનું હોય? બેટરી. જો સમજો, આ ડાયોડનો ધન છેડો છે, આ ઊભી લાઈન નેગેટિવ. ઓકે, જો ડાયોડનો ધન છેડો બેટરીના ધન હારે જોડો, ડાયોડનો ઋણ છેડો બેટરીના ઋણ હારે જોડો. ડાયોડનો ધન તો બેટરીનું ધન, ડાયોડનો ઋણ બેટરીનો ઋણ. તો આવા બાયસને, આવી રીતના જોડાણને ફોરવર્ડ લખી દઉં નીચે, ફોરવર્ડ બાયસ કહેવાય. ફોરવર્ડ બાયસ, બાયસ એટલે જોડાણ, ફોરવર્ડ બાયસ કહેવાય. આ વસ્તુ સમજો, પહેલા આ વર્ડ સમજો. આ વીની નિશાની ચેન્જ છે ને, એ હું તમને સમજાવું છું. આ ધારો કે ડાયોડ છે, આ પોઝિટિવ છે, આ નેગેટિવ છે, અહીંયા બેટરી છે. હવે બેટરીના છેડા ઉલટાવી નાખો, મતલબ નેગેટિવ પોઝિટિવ. જો પોઝિશન ઉલટાવી તો શું થયું? પોઝિટિવ છેડો નેગેટિવ હારે થયો, નેગેટિવ છેડો પોઝિટિવ હારે થયો. તો આને કહેવામાં આવે રિવર્સ બાયસ, રિવર્સ સિચ્યુએશન. તો
તો ફોરવર્ડ અને રિવર્સ આ બે મેગા ક્વેશ્ચન 14મા ચેપ્ટરની અંદર અદ્ભુત રીતે આપ્યા છે. આ વીનું ચેન્જ કરો, વોલ્ટેજ ચેન્જ કેમ થાય? ધન વોલ્ટેજ અને ઋણ વોલ્ટેજ આમ જ થાય, ખાલી તમારે બેટરીની સંજ્ઞા ચેન્જ કરવાની છે. એ શું સમજાવે છે? તો કે અહીંયા 5 વોલ્ટ તમે સેટ કર્યા, અહીંયા 5 વોલ્ટ સેટ કર્યા, આમાં જેટલો પ્રવાહ વહે છે એટલો જ પ્રવાહ આમાં સમાન મૂલ્યનો વિરુદ્ધ દિશામાં વહેવો જોઈએ, પણ વહેતો નથી. ઇન શોર્ટ એ તમને શું સમજાવે છે? વર્ડ સમજજો. પહેલી લીટી આઈ વર્સિસ વી નો સંબંધ વીના ચિહ્ન ઉપર આધાર રાખે છે. ગ્રાફ હમણાં હું દોરું છું. વીના ચોક્કસ મૂલ્ય માટે પ્રવાહ આઈ હોય તો આઈ વીનું મૂલ્ય અચળ રાખીને દિશા ઉલટાવો તો પ્રવાહ સમાન મૂલ્યનો વિરુદ્ધ દિશામાં પસાર થતો નથી. ઉદાહરણ તો એકચ્યુઅલી તમારે આ બધી વસ્તુ ગ્રાફથી સમજવાની છે. સાંભળો, તમારે તમારો ગ્રાફ છે એ દોરવાનો છે. કોના વિરુદ્ધ કોનો? આઈ વર્સિસ વી નો ગ્રાફ દોરવાનો છે. આઈ વર્સિસ વી. ઓકે. ફોરવર્ડ બાયસ, તો ફોરવર્ડ બાયસનો ગ્રાફ છે એ હમણાં જ તમે જે પહેલો દોર્યો તો આવો આવશે, આ ફોરવર્ડ બાયસ. યાદ રાખો, ફોરવર્ડ બાયસનો ગ્રાફ હોય એટલે જો તમે આ પોઝિટિવ ટુ પોઝિટિવ, નેગેટિવ ટુ નેગેટિવ રાખો તો અહીંયા મને મિલી એમ્પિયર ક્રમનો પ્રવાહ મળે. આ શબ્દ સમજાશે તો જ તમને નિયમ સમજાશે. આ તમારો ગ્રાફ છે એ ફોરવર્ડ બાયસનો છે, બરોબર. એમાં મિલી એમ્પિયરનો કરંટ મળશે. ઓકે. હવે સાંભળો, જ્યારે તમે રિવર્સ બાયસનો મતલબ બેટરીના છેડા ઉલટાવીને ગ્રાફ તમે મેળવો છો તો ગ્રાફ એના જેવો જ મળે છે. રિવર્સ બાયસમાં પણ મૂલ્યમાં બહુ મોટો ફેરફાર આવે છે. જ્યારે અહીંયા મિલી એમ્પિયર ક્રમનો પ્રવાહ મળતો હોય ને, ખાસ ધ્યાન રાખો, ત્યારે અહીંયા માઇક્રો એમ્પિયર ક્રમનો પ્રવાહ મળે છે. સી માર્ક આના જ છે. ગ્રાફ દોરો જે રીતે. ધારો કે બેટરીનો છેડો ધન રાખ્યો, વી વોલ્ટેજ પ્રવાહ આઈ મળતો હતો, તો બીજા વિભાગમાં જ્યારે વોલ્ટેજ ઋણ કર્યા ત્યારે એટલો જ પ્રવાહ તમને વિરુદ્ધ દિશામાં સમાન મૂલ્યનો મળતો નથી. રીઝન તો કે આગળ પડતું જોડાણ છે ફોરવર્ડ, એમાં મિલી એમ્પિયર ક્રમનો પ્રવાહ મળે છે. અને જ્યારે રિવર્સ બાયસ તમે રાખો છો ત્યારે માઇક્રો ક્રમનો પ્રવાહ મળે છે. ધન વોલ્ટેજનો ક્રમ અહીંયા લખી દઉં છું, ધન વોલ્ટેજનો ક્રમ મિલી એમ્પિયરનો છે, જ્યારે ઋણ વોલ્ટેજનો ક્રમ માઇક્રો એમ્પિયરનો છે. આવું શું કામ? તો વેઇટિંગ ફોર 14, 14મું ચેપ્ટર. આનો જવાબ તમને 14મા ચેપ્ટરની અંદર સેમિકન્ડક્ટરની અંદર મળવાનો છે. તો ખાસ ધ્યાન રાખો, ચિહ્ન એટલે બેટરીના છેડા ઉલટાવો એટલે જોડાણ બદલી જાય એટલે વહેતો પ્રવાહ બદલી જાય છે. યાદ રાખો, આવું હોય ફોરવર્ડ હોય તો એમાં મિલી એમ્પિયર ક્રમનો પ્રવાહ વહે, આમાં માઇક્રો. આ મેં તમને થોડુંક ડીપ સમજાવ્યું, પણ તમારે તમારી બુકમાં છે એટલા જ વર્ડ અને ગ્રાફ લખવાના છે. ઓકે. હવે આપણે છેલ્લી મર્યાદા ઉપર જઈએ. છેલ્લી મર્યાદા એટલે ત્રીજી મર્યાદા સમજતા પહેલા ઓહમના નિયમનો કન્સેપ્ટ વિચારો. વી ચલે છે, આ ઓહમનો નિયમ આવું કહે છે. એટલે કોઈ એક વોલ્ટેજ સેટ કરો તો એક જ પ્રવાહ મળે. મતલબ 5 વોલ્ટ સેટ કરો તો 5 વોલ્ટના અનુરૂપ જ પ્રવાહ મળે. 5 વોલ્ટના અનુરૂપ જ કંઈક પ્રવાહ મળશે. 6 વોલ્ટ સેટ કરો તો પ્રવાહ એને અનુરૂપ મળશે. 7 વોલ્ટ સેટ કરો તો પ્રવાહ એને અનુરૂપ મળશે. મતલબ એક વોલ્ટેજ માટે એક પ્રવાહની કિંમત અથવા એક પ્રવાહ માટે એક વોલ્ટેજની કિંમત હોય. આવું ઓહમ કહે છે, ઓહમનો નિયમ કહે છે. હવે આપણે શું સમજીએ છીએ? ટનલ ડાયોડનો એક પ્રકાર જ છે. આ નામ યાદ રહી તો યાદ રાખવાનું, બાકી નહીં. ટનલ ડાયોડ જેવી રચનામાં મતલબ અમુક વિદ્યુતીય પરિપથો એમાં છે કે જેમાં વી વર્સિસ આઈના સંબંધો જુદા જુદા મળે છે, અનન્ય મળે છે. એટલે શું અનન્ય મળવું, જુદું મળવું? મતલબ એની કિંમત એક કરતાં વધારે કિંમત મળવી. એટલે શું? એ જ ગ્રાફ દોરીએ છીએ. જુઓ ને શું કહે છે? વિદ્યુત પ્રવાહના કોઈ એક મૂલ્ય માટે વોલ્ટેજની એક કરતાં વધુ કિંમત એટલે ઝાઝી બધી કિંમતો જોવા મળે છે. જ્યારે ઓહમનો નિયમ તો શું કહે છે કે ધારો કે એક પ્રવાહ સેટ કરો તો એને અનુરૂપ વોલ્ટેજ હોય અથવા વોલ્ટેજને અનુરૂપ એનો પ્રવાહ હોય. આ તો એવું કહે છે કે પ્રવાહનું મૂલ્ય એક છે ને વોલ્ટેજ બદલાતા જાય છે. પ્રવાહનું મૂલ્ય એક છે અને વોલ્ટેજ બદલાતા જાય છે. એટલે શું? તો એક ઉદાહરણ છે ગેલિયમ આર્સેનાઇડ મટીરિયલ.
તો એનો તમે ગ્રાફ દોરો ને તો એનો ગ્રાફ કંઈક આવો છે. કેમ આવે છે, શું આવે છે એ જરૂર નથી, આવો ગ્રાફ છે. ઓકે, હવે જો મારી વાત સમજજો હું શું કહું છું. ધારો કે તમે અહીંથી એક લાઈન ડ્રો કરો છો, તો અહીંયા જુઓ, અહીંયા પ્રવાહ આ એ બિંદુએ, આ બી બિંદુએ, આ સી બિંદુએ વિચારો. ઓકે, રિયલમાં ઓહમનો નિયમ વી ચલે છે આઈ, મતલબ એક પ્રવાહ હોય, 2 એમ્પિયર પ્રવાહ હોય તો એના અનુરૂપ જ વોલ્ટેજ હોય. જ્યારે અહીંયા શું થાય છે, પ્રવાહ એક જ છે, પ્રવાહ એક જ છે, પણ એને અનુરૂપ વોલ્ટેજની અલગ અલગ કિંમતો મળે. જો આ એ બિંદુએ વોલ્ટેજ V1, એટલે અહીંથી તમે 0 થી ચાલુ કરો, 0 1 2 3 4 5, ધારો કે અહીંયા 5 મળ્યું. પછી અહીંયા આવો, અહીંયા 5 6 7 8 9, સપોઝ અહીંયા 9 અથવા 10 વોલ્ટેજ મળ્યા. પછી આમ હાઈલા જાઓ, હાઈલા જાઓ, હાઈલા જાઓ, તો અહીંયા વોલ્ટેજ આમ જોવો તો આમ જાઓ તો વોલ્ટેજ વધે છે. જ્યારે પ્રવાહની કિંમત એક જ છે, તો પ્રવાહની એક કિંમત માટે શબ્દ સમજો, પ્રવાહના કોઈ એક મૂલ્ય માટે, એક મૂલ્ય એ બી સી માટે પ્રવાહ હરખો છે, પરંતુ વોલ્ટેજ અલગ અલગ મળે છે. એક કરતાં વધુ કિંમત એટલે V1 V2 V3 આવું મળે છે. આવું કેમાં જોવા મળે? ગેલિયમ આર્સેનાઇડ. અરે આવું કેમાં જોવા મળે? ટીવી રિમોટમાં. સેલ તો એક જ હરખા હોય ને, કે ઘડીએ ઘડીએ સેલ બદલાવો? વિચારો, સેલ એક હરખા જ છે, પ્રવાહ એક જ હરખો વહેતો હોય, પણ જ્યારે તમે ચેનલના બટનો દબાવો એટલે વોલ્ટેજ અને આવૃત્તિ બદલતી હોય, એટલે ચેનલો અલગ અલગ આવતી હોય. ખાસ ધ્યાન રાખો, રિયાલિટીમાં ઓહમનો નિયમ એવું કહે છે કે પ્રવાહના એક મૂલ્ય માટે એક જ વોલ્ટેજ મળવા જોઈએ. પ્રવાહના એક મૂલ્ય માટે એક જ વોલ્ટેજ મળવા જોઈએ. પણ જ્યારે ગેલિયમ આર્સેનાઇડ અર્ધવાહકની રચનાઓ છે, ટનલ ડાયોડ છે, આવી બધી રચનાઓમાં એક કરતાં અનન્ય કિંમત મળે. એટલે કોઈ એક પ્રવાહ માટે ઝાઝા બધા વોલ્ટેજ તમને મળે છે, જે દર્શાવે છે કે જે ઓહમના નિયમનું પાલન કરતું નથી. ઓહમના નિયમમાં શું હોય? એક પ્રવાહ માટે એક વોલ્ટેજ. રેડી? તો આમાં કેવું છે? એક પ્રવાહ માટે ઝાઝા વોલ્ટેજ, જે ઓહમના નિયમનું પાલન કરતું નથી. તમારી બુક કરતાં ગ્રાફ થોડોક અલગ દોર્યો છે, તમને સમજાય એટલે. તમે બુકનો ગ્રાફ દોરો તોય કોઈ પ્રોબ્લેમ નથી. ઓકે, તો થિયોરોટિકલી આ ક્વેશ્ચન બહુ મોસ્ટ આઈએમપી છે. ડોન્ટ નિગ્લેક્ટ. થિયરીમાં, બોર્ડ એક્ઝામમાં તમારે આ ક્વેશ્ચન કરવો કમ્પલસરી છે. ઓકે, તો આજના લેક્ચરની આપણે અહીંયા જ પૂર્ણાહુતિ કરીએ છીએ. ફરી પાછા આપણે નવા લેક્ચર સાથે મળીએ છીએ. ત્યાં સુધી ગુડ બાય. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરાવવાનું ભૂલશો નહીં. થેન્ક યુ વેરી મચ.